સાચું પૂછો તો લેમેન માટે પણ આ એટલું જ ઇન્ટરેસ્ટિંગ હતું કે જે જોક સપાટ પણ ખરેખર એવું છે કે સામાન્ય માણસને પેથોલોજી લેબોરેટરીની કોઈ જ ખબર હોતી નથી અને ભયજનક જગ્યા છે. જેને કંઈ નથી ખબર એને માટે બહુ ડરામણી જગ્યા છે કે હવે રિપોર્ટમાં શું આવશે. સામેનો માણસ વાંચીને તમને તમારા જે કોઈ ફિઝિશિયન, ફેમિલી ફિઝિશિયન કે તમારા ડૉક્ટર કે તમારા સ્પેશિયલિસ્ટ તમને જે કહે એ સત્ય, એને બદલે જો લેમન પણ પોતાનો રિપોર્ટ જાતે બેસિક વાંચી શકે તો હું માનું છું એ બહુ મોટું પ્રદાન સોસાયટીને થઈ શકે. કે સાદા CBC કે સાદા ક્રિએટિનિનના રિપોર્ટ્સ, પ્લેટલેટ કેટલા હોવા જોઈએ, કેટલા વધારે હોવા જોઈએ, કેટલા ઓછા, તો સાદી વાતો છે જે ખબર હોય તો હું માનું છું બહુ મોટો ફાયદો થઈ શકે. એટલે બહુ થેન્ક યુ સર, ઇટ વોઝ વેરી ઇન્ટરેસ્ટિંગ અકોર્ડિંગ ટુ મી. મને બીજાની ખબર નથી પણ મને તો રસ પડ્યો જ. અમસ્તા પણ આપણે બધા છે ને શીખવામાં થોડા આળસુ છીએ ગુજરાતીઓ. નવું કંઈ કોઈને શીખવું નથી હોતું, પણ મને હંમેશા એવું લાગે છે કે કશુંક નવું શીખતા રહેવું એ આપણા જીવતા હોવાની નિશાની છે. સતત કશુંક નવું આપણામાં ઉમેરતા રહેવું જોઈએ. બધું આવડી ગયું ને બધું જાણું જ છું ને બધું સમજું જ છું એને બદલે તમે જીવતા છો એનો સૌથી મોટો પુરાવો જે છે કે તમે રોજ કશુંક તમારી જાતને નવું શીખવો. હમણાં એક સરસ કોઈકે મને વોટ્સએપ મેસેજ મોકલ્યો છે કે એક ભાઈએ ડૉક્ટરને ફોન કર્યો અને કહ્યું કે હું રોજ સવારે ગરમ પાણી પીઉં છું, પછી હળદરવાળું પાણી પીઉં છું, પછી રાત્રે નાકમાં ઘી મૂકું છું, પગના તળિયે ઘી ઘસું છું, સરસોનું તેલ નાભીમાં મૂકું છું, આમ કરું છું, ફલાણું કરું છું, જીરું પીઉં છું, કોગળા કરું છું. તો હવે એટલે ડૉક્ટરે કહ્યું કે ભાઈ હવે તો તું અમર થઈ ગયો. હવે તને કોઈક નાભીમાં તીર મારે તો જ તું મરે. તું જેટલું કરે છે એમાં હવે તારે મરવાના કોઈ ચાન્સ રહ્યા નથી. એટલે ઘણા બધા લોકો આજે વોટ્સએપ પર ફરતા મેસેજીસ છે ને એને ફોલો કરે. જીરું પીઓ તો વજન ઉતરે, આમ કરો તો આમ થાય, ફલાણું કરો તો આમ થાય. તમે રીલ જુઓ ને 10 મિનિટ તો એમાં 3 વસ્તુઓ મેં નોટિસ કરી છે. એક, પૈસા કેવી રીતે કમાવા, ધન કી વર્ષા હોગી. જો આટલું જ કરવાથી ધનની વર્ષા થતી હોય તો તમે બધા લેબ બંધ કરી દો અને રીલ જુઓ. એમાં એ લોકો બતાવશે કે સિક્કા કેટલા મૂકવાના, કેટલી લોંગ, કેટલી ઇલાયચી નોર્થ ઇસ્ટમાં મૂકી દો, પૈસા આવશે. લેબને ક્યાં આટલી રોજ મજૂરી કરવાની જરૂર છે. આ એક વાત. બીજી વાત, કેવી રીતે તમારે વજન ઉતારવું, કેવી રીતે હેલ્ધી રહેવું, કેવી રીતે સ્કિન સરસ કરવી, કેવી રીતે વાળ લાંબા કરવા, આના ઉપર સોલિડ રીલ ફરે છે. અને દરેક માણસ પાસે જ્ઞાન છે. વોટ્સએપ નામની એક યુનિવર્સિટી છે જે રોજે ડિગ્રી આપે છે. એટલે દરેક પાસે જ્ઞાન છે, દરેક તમને જ્ઞાન આપે. અને તમે એને પૂછો, તમને જેણે ફોરવર્ડ કર્યું હોય એને, કે તમે કર્યું, તો એણે કંઈ કર્યું નથી, એણે તમને મોકલાવ્યું છે. કારણ કે તમે ગિની પિગ છો. તમે કરો, તમને ફાયદો થાય તો કહેજો. તમે કહો મને બહુ ફાયદો થયો તો એ કરશે. આ બીજું, હેલ્થ. અને ત્રીજું, તમારા શત્રુને કેવી રીતે ડામી દેવા. આ 3 રીલ સોલિડ ફરે છે. તમે રીલ જુઓ તો તમને ખબર પડે કે તમારા છુપા શત્રુ કોણ છે ને તમારે કેવી રીતે કરવું ને હલ્દી લગાવો ને મંગળનું વરસ છે ઈંટના ટુકડા ઘસો ને. ખરેખર જો આ બધું કરવાથી જીવનમાં કશું થઈ શકતું હોય તો મને લાગે છે કોઈએ કામકાજ, મહેનત, મજૂરી, પ્રયત્ન કરવાની ક્યાં જરૂર છે. આપણે બધા સોશિયલ મીડિયામાં એવા ડ્રીવન છીએ, એટલા બધા વોટ્સએપ પર ડ્રીવન છીએ. એમણે કહ્યું 3 વેસ્ટના ડસ્ટબિન રાખે છે. તમારા ઘરમાં કોઈ સવારે આવીને તમને થેલો ભરીને કચરો આપી જાય તો એનું તમે શું કરો? પ્લીઝ મને કહો. હું ગુજરાતીમાં જ બોલું છું, સંભળાય છે ને બધાને? હું પહોંચી રહી છું ને કે ઊંઘી ગયા છો અડધા? લંચ અને ભટ્ટ સાહેબની વચ્ચે હું છું. એટલે જાગતા રહેજો, હજી લંચ બાકી છે બધાનું. સો શું કરો તમે કચરાનું? ફેંકી દો કે નાની નાની થેલીઓમાં ભરીને આજુબાજુમાં આપી આવો કે કોક મારે ઘેર આપી ગયું છે તમે થોડો રાખો. હા કે ના? ના. તો શેને માટે આટલા વોટ્સએપ ફોરવર્ડ કરો છો?
આખી દુનિયાનો કચરો તમારા ફોનમાં ઠલવાય, એ કચરો પાછો તમે આગળ મોકલો છો, ફોરવર્ડ. કેટલા બધા લોકો એવા છે, એક સરકારી ઓફિસમાં કહ્યું કે જૂના કાગળોનો નિકાલ કરો, એટલે 3 ઝેરોક્સ કરીને જૂના કાગળનો નિકાલ કર્યો. રેકોર્ડ તો જોઈએ ને, એટલે કચરો હતો એનાથી 3 ગણો થઈ ગયો. એટલે આપણે પાછા ફોરવર્ડ કરીએ છીએ આ બધા કચરાને. અને દરેક માણસ ફરિયાદ કરે છે મોબાઈલનો વપરાશ ઘટાડો. અને છતાંય તમે જુઓ અત્યારે જેટલા બેઠા છે એમાંથી 50% લોકો ફોન પર છે. મોબાઈલનો વપરાશ બહુ થાય છે. આપણે છોકરાઓને કેવી રીતે મોબાઈલથી દૂર રાખી શકીએ? પહેલા તમે તો દૂર રહો, પછી છોકરાને રાખશો. દરેક માણસ જમતી વખતે પણ તમને એમ છે કે કરોડોનો સોદો ઉથલાવી નાખશે, જમતા પણ દોડીને ફોન લે. નિરાંતે 2 કોળિયા ખાવા માટે તો આખી જિંદગી મજૂરી કરી છે. હવે 2 કોળિયા પરિવાર સાથે નિરાંતે ભોજન કરવાનો પણ આપણી પાસે જો સમય ન હોય તો આપણી પાસે શેનો સમય છે એ નક્કી કરી લો. દરેક માણસને એમ છે કે હું મારા જે કોઈ પ્રતિસ્પર્ધી છે એને પાછળ પાડી દઉં અને હું આગળ નીકળી જાઉં. હવે આ જે આગળ નીકળી જવાની દોડ છે ને એ બહુ ઇન્ટરેસ્ટિંગ છે. દરેક માણસને એમ છે કે મારે નંબર 1 થવું છે. આ જન્મ્યું ક્યાંથી? સાવ નાનું છોકરું હોય ને 3 વર્ષનું 2 વર્ષનું, એની સાથે એના મા બાપ રમે અને રમતી વખતે એને કહે, અરે વાહ તું ફર્સ્ટ થઈ ગયો, અરે વાહ તું ફર્સ્ટ થઈ ગઈ. બોલ તો આમ એટલે સુધી ના ગયો હોય અને કે 6. માતા પિતા એની સાથે રમે, એની સાથે દોડે, અરે વાહ જો મને તે પાછળ પાડી દીધો. બાળક કદી હારતા શીખ્યું જ નહીં. એને કદી આવડ્યું જ નહીં કે એનાથી બેટર લોકો પણ જગતમાં એક્ઝિસ્ટ કરશે, એનાથી આગળ પણ કોઈ જશે, એનાથી હોશિયાર પણ કોઈ હશે. અને એ પછી જ્યારે એ બાળક આ સમાજને ફેસ કરે છે, એ બાળક જ્યારે સ્કૂલમાં જાય છે, એ બાળક જ્યારે સોસાયટીને, દુનિયાને, બજારને ફેસ કરે છે, ત્યારે એનો સૌથી મોટો પ્રોબ્લેમ એ છે કે એનાથી બેટર કોઈ વ્યક્તિને એ સહી શકતું જ નથી. એને માટે દરેક વખતે ફર્સ્ટ થવું એ જ એનો ગોલ છે. એને દરેક વખતે આગળ જ જવાનું છે, બાકીનાને પાછળ જ પાડવાના છે. મારાથી પણ કોઈ હોશિયાર હોઈ શકે, મારાથી પણ કોઈ બેટર હોઈ શકે, મારે પણ ક્યાંક રાહ જોવી પડે, હું પણ ક્યાંક બેસી રહું અને મને પણ કોઈ ન ઓળખે કોઈ જગ્યાએ. આવા બેસિક ટ્રેનિંગમાંથી આપણે બધા બાકાત થઈ ગયા છે. આપણું બાળક બેસ્ટ જ હોય, આપણા બાળકને બધું જ આવડે, આપણે ત્યાં કોઈ આવે એને આપણે આપણા બાળકનો ટેલેન્ટ શો બતાવીએ. ABCD બોલીને બતાવો, પોએટ્રી ગાઈને બતાવો. આંટીને પોએટ્રી સાંભળવી છે કે નહીં એવું પણ કોઈ પૂછતું નથી. ચલો પેલો સ્કૂલમાં ડાન્સ કેવો કરેલો એ ડાન્સ કરીને બતાવો. અને હવે સોશિયલ મીડિયા છે, બાળકના રીલ નાખે, બાળકના ટિકટોક નાખે. દરેકને પ્રસિદ્ધ થવું છે. તમે લગ્નોના સંગીત સંધ્યામાં જાઓ તો તમને સમજાય કે દરેક માણસને એક્ટર બનવું છે. દીપિકા પદુકોણ અને રણવીર સિંઘે પરફોર્મ કરેલો ડાન્સ હવે દરેકને કરવો છે. ઉંમર, વજન, એમની પોતાની પર્સનાલિટી, સારું લાગે છે, ખરાબ લાગે છે, આવું કશું જ વિચાર્યા વગર દરેક માણસને તાળીઓ જોઈએ છે, પ્રસિદ્ધિ જોઈએ છે અને દરેક માણસને એમ છે કે મારે ક્યાંક પહોંચી જવું છે. અને આ સંગીત સંધ્યામાં સૌથી દુઃખી કોણ છે ખબર છે? ઓડિયન્સ. તમે સારું લગાડવા માટે બેસી જ રહેવું પડે, ગમે તેવો પરફોર્મન્સ ચાલતો હોય તમારે તાળી પાડવી જ પડે. અને નીચે ઉતરીને પૂછે જોયું કેવું લાગ્યું? તમારે શું કહેવાનું? બહુ વાહિયાત, ફરી કરતા નહીં. તમે ડાન્સ કરતા હતા ત્યારે તમારું પેટ હલતું હતું, આવું કહેવાય કોઈને? તમારે તો એમ જ કહેવું પડે કે બહુ સરસ, તમે આટલો સારો ડાન્સ કરો છો એવી મને ખબર જ નહોતી. જો મુકેશભાઈ પણ ગોલ્ડન કલરનો કોટ પહેરીને પ્યાર હુઆ ઇકરાર હુઆ ગાય તો આપણે તો કોણ છીએ? એમણે બધાને શીખવાડી દીધું કે લગ્ન આવી રીતે કરાય, 6 મહિના ચલાવવાના અને કોને કોને બોલાવાના. હવે દરેકને એમ છે કે આપણે આવા લગ્ન કરવા. મજા એ છે કે આપણે બધા જ્યાં ઊભા છીએ
ત્યાંથી સોસાયટી કઈ તરફ જઈ રહી છે ને એ વિશે આપણી પાસે કોઈ સ્પષ્ટતા જ નથી. એક એવી પેઢી છે જેણે ખૂબ મહેનત કરી છે, જેણે ખૂબ સંઘર્ષ કર્યો છે, જાતને એસ્ટાબ્લિશ કરવામાં વર્ષો જુવાની ઘસી નાખી છે. એ લોકો માટે પૈસાનું ખૂબ મૂલ્ય છે. એ લોકોને લાગે છે કે ખોટા પૈસા ખર્ચવાના નહીં. એમને લાગે છે કે દેખાડો કરવાનો નહીં, એમને લાગે છે કે આવું કરાય નહીં. એક પેઢી છે જેને બધું તૈયાર મળ્યું છે અને એ પેઢીને પૈસાનું મૂલ્ય જ નથી. એ પેઢી માટે દરેક વસ્તુ પ્લેટર પર આવી છે, એટલે એ પેઢીને પૈસા વાપરી નાખવા સિવાય બીજો કોઈ વિચાર આવતો જ નથી. એ પેઢીને પોતાની આગલી પેઢી, સંઘર્ષ કરેલી કમાયેલી પેઢી જૂનવાણી લાગે છે અને જૂનવાણી પેઢીને નવી પેઢી એક્સ્ટ્રાવેગન્ટ, વધુ ખર્ચા કરતી, ઉડાઉ લાગે છે. આ બંને પોતપોતાની જગ્યાએ પોતાના પેર ઓફ શૂઝમાં સાચા છે. હવે એની વચ્ચે તમે બ્રિજ કઈ રીતે બિલ્ડ કરશો એ સવાલ બહુ મહત્વનો છે. મારા એક મિત્રનો દીકરો છે, મારા મિત્ર બિલ્ડર છે. એમણે કંઈક ઓફિસનો હિસાબ બાકી હશે એટલે એના દીકરાને કહ્યું કે ભાઈ આ રવિવારે આપણે બેસી જઈએ, જો તું 2 કલાક ઓફિસે આવે તો. એટલે એના દીકરાએ કહ્યું કે ના, રવિવારે તો નહીં આવું, રવિવાર મારી દીકરીનો છે. એટલે એના ફાધર એને કહ્યું કે મેં તો આખી જિંદગી રવિવારે કામ કર્યું. એટલે છોકરાએ કહ્યું ભોગ તમારા, તમે શું કામ કર્યું? અમે કહ્યું તું. અહીંથી મહાસંઘર્ષ થયો, કકળાટ થઈ ગયો ઘરમાં અને ફાધર દુખી થઈ ગયા કે અમે કેટલી મહેનત કરી. હવે મને એવું લાગે છે કે એ પેઢી જેનો એક વિચાર છે, નવી પેઢી જેનો બીજો વિચાર છે, આ બેની વચ્ચે ક્યાંક કશેક આપણે એક એવું સમાધાન શોધવું પડશે કે ઘરમાં શાંતિ રહે. વર્ક લાઈફ અને પર્સનલ લાઈફના બેલેન્સનો એક એવો સમય કે જે આપણે બધાએ જ શોધવાનો છે. હું રવિવારે સવારે અહીંયા ઊભી છું. હું આજે જ દિલીપભાઈને કહેતી હતી કે રવિવારે 5 વાગે સવારે ઉઠવું પડે એનાથી મોટી સજા જગતમાં કોઈ નથી. તમે પણ બધા રવિવારે સવારે ક્યાંથી અહીંયા આવ્યા છો. કેમ? તો કે રવિવારે જ સમય મળે. આવા બધા કાર્યક્રમો રવિવારે જ કરવા પડે. રવિવારે એક જ દિવસ હોય જ્યારે તમારા ફેમિલીને, તમારા પત્નીને, તમારા પતિને, તમારા બાળકોને તમારો સમય જોઈતો હોય. અને તમે એમ કહો કે મારે તો જવાનું છે મોરબી, એટલે સૌથી પહેલા છંછેડાય કે હવે રવિવારે બી શરૂ થઈ ગયું. મજાની વાત એ છે કે આપણે બધા જ પૈસાની પાછળ એવા પાગલ થઈ ગયા છીએ અને આપણને બધાને એવું લાગે છે કે હજી વધુ પૈસા નહીં મળે તો આપણે ઇન્સિક્યોર થઈ જઈશું. જીવન ધોરણ બદલાયા છે, મોંઘવારી વધી છે, ખર્ચા વધ્યા છે, સ્કૂલોની ફી મોંઘી થઈ ગઈ છે. બધી જ તમે રેસ્ટોરન્ટમાં આપ 10 વર્ષ પહેલાં ખાવા જાઓ તો 500 રૂપિયામાં 5 જણા ખાઈને ઊભા થતા હતા. હવે 5000 રૂપિયા થાય છે. વાત સાચી. સિનેમાની ટિકિટ 500 રૂપિયાની છે. મેં 2 રૂપિયાની ટિકિટ જોઈ છે. બાલ્કનીની 3 રૂપિયાની અને અપર સ્ટોલની 2 રૂપિયાની ટિકિટ મેં જોઈ છે. હવે 500 રૂપિયાની મલ્ટીપ્લેક્સની ટિકિટ છે. આ બધા આંકડા બદલાયા પછી પણ કેટલીક વસ્તુઓ એવી ને એવી જ રહી છે, જેમાં સૌથી મહત્વની વાત છે ફેમિલી. આપણે બધા એવું માનીને ચાલીએ છીએ કે પૈસા હશે તો બધા આવશે, પણ એકચ્યુઅલી પૈસા હશે તો બધા આવશે એવું માનનારાને પૂછી જુઓ કે ખરેખર પૈસા આવ્યા ત્યારે બધા આવ્યા છે? એવી દોડ છે આ પૈસા કે જેની અંદર પાછળ કેટલા લોકો, કેવા લોકો, કોણ કોણ છૂટી ગયા એનો હિસાબ કરવા બેસો ત્યારે જ સમજાય કે જિંદગી ક્યાંથી ક્યાં નીકળી ગઈ. મારી ફિલ્મ જે 17મી ફેબ્રુઆરીએ રિલીઝ થઈ રહી છે, તારો થયો, એની વાર્તા આ જ છે કે પૈસા કમાવા દોડતા માણસને ભૂલાઈ ગયું છે કે એની પત્ની એની સાથે મોટરસાયકલ પર બેસીને ભાગી હતી. એ લગ્નના 20-25 વર્ષ દરમિયાન પાછળ છૂટી ગઈ છે. હવે વર્ષો પાછા આપી શકાય એમ નથી. એની જુવાની જતી રહી છે, એનું જીવન બદલાઈ ગયું છે. હવે મર્સિડીઝ છે, ગાડીઓ છે, મોટો બંગલો છે, પણ મોટરસાયકલ પર જે 2 જણા એકબીજાને ચોંટીને બેસતા હતા એ મજા નથી. ગાડીમાં હવે ડ્રાઈવર ગાડી ચલાવે છે અને વચ્ચે હેન્ડરેસ્ટ છે, હાથ પણ પકડી શકાતા નથી. એક જમાનો હતો કે 2 જણા હાથ પકડીને ગાડીમાં સારું સંગીત સાંભળે ને તો પણ સાંજ સુધરી જતી હતી. હવે એવું પણ નથી થતું. હવે તમારે ત્રીજો માણસ જોઈએ છે. જેવા ઘરની બહાર નીકળો એવા તરત પૂછે કોકને લઈ લઈએ, કારણ કે 2 જણા પાસે વાત કરવાનું કંઈ છે જ નહીં.
બે જણાએ એકબીજા સાથે સંવાદ કર્યો જ નથી છેલ્લા કેટલાય વખતથી. કેટલા વાગે આવશો, જમશો કે નહીં જમો, કોઈને ત્યાં લગ્નમાં જવાનું છે તો વહેલા આવી જજો, તમે શું પહેરવાના છો, કોટ ઇસ્ત્રી કરીને મૂકી દીધો છે. આ સિવાયના સંવાદ ઘરમાં થતા જ નથી. યાદ કરી જુઓ, તમારા પેરેન્ટ્સ હિંચકે બેસતા હતા અને રોજ સવારે સાથે ચા પીતા હતા. એ એક એવો સમય હતો કે જ્યારે બંને એકબીજા માટે પૂરતો સમય આપી શકતા હતા. ઘરમાં સંવાદ થતો હતો, એમાં આપણો ઉછેર થયો છે. આપણા સંતાનો પાસે એવો સમય આપણે આપ્યો નથી. હવે આપણે કમ્પ્લેન કરીએ છીએ કે છોકરાઓને પરણવું નથી, કારણ કે આપણે આદર્શ લગ્નનો દાખલો એની સામે મૂકી શક્યા જ નથી. આપણે એમને કહ્યું જ નથી કે લગ્ન એ કમ્પેનિયનશિપ છે, લગ્ન એ રિચ્યુઅલ નથી, રિવાજ નથી, વ્યવહાર નથી. લગ્ન એ કમ્પેનિયનશિપ છે. ને 40-45 પછી જ સમજાશે કે અંદરથી કોઈક બારણું ખોલનારું હોય તો ઘરે જવું ગમે. આ વિચાર આપણને કોઈને આવ્યો જ નથી. અને આપણે બધા જ એવું માનીને ચાલતા રહ્યા કે પૈસા આવશે તો બધું આવશે. હજી મોટું ઘર, હજી વધુ ગાડીઓ, હજી વધુ બેંક બેલેન્સ. તમે તો બધા પેથોલોજી લેબ સાથે સંકળાયેલા છો. અને મારે ખરેખર કહેવું છે, ભટ્ટ સાહેબે જે કહ્યું કે પુણ્યને બદલે પાપ થઈ જાય. ખોટો રિપોર્ટ, એક ખોટો રિપોર્ટ માણસની જિંદગી બદલી નાખે. એના પર કેટલી ફિલ્મો બની છે કે એક માણસને કહી દે કે તમને કેન્સર છે અને પછી એ માણસ એવું નક્કી કરી લે કે હવે તો હું તો મરી જ જવાનો છું, કમસે કમ મારા પરિવારને કંઈ આપીને જાઉં. અને પછી બધું લોચા મારી દે, પછી ખબર પડે કે ના ના, રિપોર્ટ તો કોઈક બીજાનો હતો. આ કેટલી મોટી જવાબદારી છે, કારણ કે હવે તો ડોક્ટર્સ રિપોર્ટ પર જ આધારિત ડાયગ્નોસ કરે છે. સૌથી પહેલા તમને એમ કે જાઓ બ્લડ રિપોર્ટ કરાવી આવો, પછી મારી પાસે આવજો. હમણાં એક નાનું ઓપરેશન મારું કરવાનું હતું અને મને કોસ્મેટિક સર્જરી નાનકડી આંખમાં કરવાની હતી ને એમણે મને કહ્યું કે ઇસીજી કરાવો. મેં કીધું ઇસીજી શું કામ કરાવવાનો, મને કંઈ થયું જ નથી. એમણે કહ્યું ના, પણ હું ઇસીજી વગર તો ઓપરેટ નહીં કરું. ફોર ધ ફર્સ્ટ ટાઈમ આઈ રિયલાઇઝ કે ઇસીજીનો રિપોર્ટ પણ આંખના ઓપરેશન માટે જરૂરી છે. એન્ડ આઈ વોઝ રિયલી સરપ્રાઇઝડ. તમે બધા પેથોલોજી લેબ સાથે સંકળાયેલા છો અને તમને બધાને ખબર છે કે ઇસીજીનો રિપોર્ટ જ્યાં સુધી ઉપર નીચે ચાલે ને ત્યાં સુધી તમે જીવતા છો. સીધો થઈ જાય ને તો ટાટા છો. સંબંધોમાં પણ એવું જ છે, ઉપર નીચે ચાલવું જોઈએ. જો સીધા થઈ જશે ને તો પતી ગયો, ક્લોઝ થઈ ગયો સંબંધ. અમારા ઘરમાં બહુ ઝઘડા થાય છે તો તમે એવું માનજો કે હજી તમારા ઘરમાં સંબંધો જીવે છે. લોકોને હજી તમારી સામે ફરિયાદ છે. એ ફરિયાદ કરવા જેટલી વોર્મથ છે. એક એવો સમય આવશે કે બે જણા એકબીજા સાથે વાત જ નહીં કરે, રિપોર્ટ સીધો થઈ જશે, પછી કોઈએ કોઈને કશું કહેવાનું રહેશે જ નહીં. જ્યાં સુધી વાત થાય છે ત્યાં સુધી સંબંધ જીવે છે. આ વાત સૌથી અગત્યની છે. પત્ની ફરિયાદ કરે છે, બૂમો પાડે છે, તમને ફોન કરીને એવું કહે છે કે કેટલા વાગ્યા, તો માનજો કે હજી બધું જીવે છે, અકબંધ છે. કેટલા બધા પતિઓને મેં જોયા છે કે 5 વાગે 5:30 ફોન આવે કે શું બનાવું, એટલે કે તાર જે બનાવવું એ બનાવી દે. ના પણ તોય પછી તમે આવીને માથાકૂટ કરો છો, એટલે કે છોલે બનાવો. અરે કે તો સવારે પલાળવું પડે, એમ અત્યારે થાય નહીં. તો કે પાઉંભાજી બનાવો, તો કે તો શાક લેવા જવું પડે, અત્યારે ક્યાંથી લાવું. તો ઢોકળા બનાવો, અરે એ તો આથવું પડે, તો પછી શું, એમ ભાખરી શાક કરી દઉં. એકચ્યુઅલી લોટ બંધાઈ ગયો છે, ખાલી તમને ત્યાં લઈ આવવાના છે. આ સંવાદ પણ સંબંધને જીવતો રાખતો સંવાદ છે. 5 વાગે ફોન આવે ને ત્યારે અકળાતા નહીં, એટલા માટે કારણ કે જે દિવસે ફોન નહીં આવે ને એ દિવસે ફોનની કિંમત બહુ વધી જશે. આપણે બધા એવું માનીને ચાલીએ છીએ કે બધું આમ જ રહેવાનું છે. મહાભારતમાં યક્ષ સંવાદ છે. યુધિષ્ઠિર ના 4 ભાઈઓ યક્ષના તળાવમાં પાણી પીને મૃત્યુ પામ્યા છે. યુધિષ્ઠિર જાય છે અને તળાવમાંથી યક્ષ નીકળે છે અને એને પૂછે છે કે હું તને સવાલો પૂછું, એનો જવાબ આપ, નહીં તો તું પણ મરી જઈશ. અને યુધિષ્ઠિર જવાબો આપે છે. એમાં એક પ્રશ્ન પૂછે છે કે આ દુનિયાનું મહાઆશ્ચર્ય શું છે? અને ત્યારે યુધિષ્ઠિર કહે છે કે મહાઆશ્ચર્ય એ છે કે સૌને ખબર છે કે આપણે મરી જવાના છીએ, છતાંય સૌ એમ માનીને જીવે છે કે આ જવાના, હું રહીશ.
હું તો છું.